ક્યાં ગઈ? આયા હાલો ને ન્યા ડોકા તાણો હો. અત્યારમાં ચાલુ થઈ ગયા હો ને હાથે હાથે. આ કયુંનું કીધું તું તૈયાર કરી રાખજો, પિતૃને પાણી પાવા જાવું પીપરે. હજી કોઈ વસ્તુ તૈયાર નથી કરી. તો ઈ ખબર પડે પાણી પાવા જવાનું હોય તેમાં બાયડી ભરી દે તો ચાલે, આપણે ભરી લેવાય હાથે. સમજ્યા? એવી તો કઈ ખબર જ નથી પડતી. હાંજે 10 વાર કીધું તૈયાર કરી રાખજો. ઉઠી ગયો મારો દીકરો, જો ઉઠી ગયો. પપ્પા મારે આવું છે. ક્યાં? પાણી ઢોરવા. લે પાણી ઢોરવા જવાનું? પાણી રેડવા કહેવાય, ઢોરવા ન કહેવાય. અને જાલગણ અમે જીવી હે ને જાલગણ આ કાર્યક્રમ તારે નથી કરવાનો, હું કરી લઈશ. પણ ન્યા હું હે પણ નથી આવું એમ કહું છું. મારે આવું છે. લઈ લે તારી મા પાસેથી પાણીની ગાગર જાય. આલ્યો. આ દ્યો આને. અમારા દીકરાને ધ્યાન રાખજો કે પડી બડી. હા હાલો. એ બટા હું હે પગેડી પણ શું છે? મને ઉધરા આવે, મારી દવા લેતો આઈને. એ પાણી રેડવા જાવ છું પિતૃને, નથી મેડિકલે જાતો. હાંજે લઈ આવી દઈશ નવરો થાય તૈયાર. ઈ હે તો તમે લેતા આવજો ને બાપા, બહુ લોહી પી જાવ હો તમે. લોહી તો તમે પી ગયા હો. આ બધું તમારે બે દિવસ કહું કે દવા લેવાની છે. આ સારું કામ આદરું હોય તો તમારા દવાનો દંડો વેચમાં હોય. તો તમે પાણી પાઈને પછી લઈ આવો તો ફેર હું પડશે. એ પિતૃને પાણી રેડવા જાવું, બાની દવા લેવા જાવું. એક બાજુ કારખાને મોડું થાય છે, પાણી રેડવાનું મોડું થાય છે. હાઈવાર દવાનું ચિંતા રાખો હો. એ આ જાવ હવે, તમારાથી તો બધાય કંટાળી ગયા છે. કાઈ અમે વાંધો તમારાથી નહીં. કંટાળી ગયા ઈ છીએ. પછી લઈ આવી દેહો ને હાંજે. એ ટાઈમ ઉપર આધાર. કારખાને કેટલા વાગે છૂટું એવું લાગે તો એક હળદર નો બુકડો ભરી ઉજરા વહી જાય. હાંજે આઈ તે લેતો આવ. હા લેતો આવીશ હો. હુઈ જાવ સાનમુના ઊંધું મોઢું રાખીને. એમ પિતૃને પાણી પાવા જવાય લડકા કરતા કરતા. પિતૃ શું થાય કે આપણે છોકરી નથી, આ છોકરીને ભેણ કોણ હાલીને આવે પાણી પાવા? વ્યવસ્થિત કરાય. હા શીખવું હોય ને પાણી પાતા. હા હા બસ ને. હે જોઈ લીધું ને? મારે પપ્પા તમારે ભેગું આવું હે. આ ગાંઠ ના પિતૃને પાણી વિના રાખ્યા છે. એટલો બધો હું ગરમ થાસ તું. ગરમ તો થાય ને. જાતા તા પિતૃના પાણી પાવા. મારે જવાનું હતું ભેગું આવું. મારે શીખવું અહીંયા પાઈ દીધું રોડ ઉપર પાણી. તું થોડીક નિરાત રાખ, મગજ ગરમ રાખ માં તું. ના હું છે આ બધી. લે હું કહું ખરો પિતૃના પાણી પાવા જાતા તા. અને કઈક નડે હે મોટા. ભાઈ મને મારા ઘરના નડે હે. નકરો ટક 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 કરી રાખે આવા ને આવા. મગજ તારો એટલો ગરમ હોય ને તને કઈક નડે છે, ફાઇનલ વાત છે. તને તું પિતૃ કાર્ય કર. મારે 2 વર્ષ પહેલા આજ રીતનું હતું. પિતૃ કાર્ય કર્યું ને હાવ રેડી થઈ ગયું. એટલે મને પિતૃ નડતા છે. હા નડે જ ને. તો હવે આ કાર્ય કેની પાસે કરાવવું? તું એક કામ કર, પેલા પીપળે પાણી રેડવા જાસ ને એ કરતો હોય, પછી આય આપણે ગોર મહારાજ પાસે જાય. એ હારું હાલ હાલ હવે માથી ભર લે હવેડેથી. તારી ગાડી બગાડી. ભાઈ આ જિંદગી બગડી ગઈ. તારા ગાડીની પડી છે. બા કૃષ્ણ વો આલ્યો બા પાણી પી લ્યો તમે. મને બે દી થયા હરખું નથી બટા. પણ બાઈ તમે બે દી થી દવા નથી પીધી ને ડોક્ટરે શું કીધું છે કે તમારે રેગ્યુલર દવા પીવાની. તમે દવા નથી પીધી ને એટલે તમને આવું થાય છે. અને તમે ઉપાધિ કરો માં તમારા દીકરા તમને દવા ન લઈ આવી દે તો તમે તમારે હું લઈ આવી દઈશ. પણ જરા ઉપાધિ કરો માં હોઈ જાવ બા. તમે તમારે આરામ કરો હો. હમણાં હું તમારા આટું હે ને ઓલી ખીચડી કરું લીલી દાળની. એ તો હમણાં બાની માથે ગાગર આવત ને મારા મોટો રહી ગયો. જરાક થોડોક જ સેટો રહ્યો. હમણાં મારું કપાટ તૂટી જાય. શું મારા દીકરાને માર્યા રાખો? હું ભુરાયા થયા હો? કઈ વરગાડ છે તમને? એ ઘણો વરગાડ છે. પિતૃને પાણી પાવા જતા ત્યાં ગાગર ઢોર નાખી. અહીંયા આવ્યો ગાગર ના દેણે દડો ઉડાડતો હતો. એમ નો હમણાં બાને ટાળી દે મને ટાળી દે. એમ નો કરાય. બધો વરગાડ જ છે. શું વરગાડ છે? એ પિતૃ નડે આપને લ્યો એટલે જ આપણા ઘરમાં સુખ શાંતિ નથી. ધરાઈને ધાન નથી ખાતા. એ એવું કાઈ નથી. બે દી બથો બે થાવો હો. પિતૃ નડે હે. મારે નું કાર્યક્રમ કરાવવો હે બધો. એ હરખું ધંધામાં ધ્યાન દ્યો ને અને આવક કરતા ખર્ચા ઓછા કરી નાખો ને એટલે કાઈ નો નડે. અને સંગત હારા માણાની રાખો ને એટલે કાઈ નો થાય. તઈ હારા માણસ સંગત નથી. શું બધા ઓળખ છે બેવડા? આ જાવ ને હવે મને અને બધી ખબર. શેનો ખર્ચો કર્યો? શું લીધું મેં? ઈ મને બધી ખબર હે. હવે તમે બધાય બધી મને સમાચાર મળે જ છે ગામમાંથી. સમજ્યા તમે? અરે શેના સમાચાર મળે હે? કઈ શંકા હે? શંકા તો ઘણી હે પણ ઘર હાચવીને બેઠા હી ને એટલે કાઈ બોલવું નથી. હવે મારે ખોટી લપ નથી કરવી. આ વસ્તુ નડે હે ઈ મારે કરાવવાનું ફરજિયાત છે. એ જીવતા માણા નથી નડતા તો હે ને મરી ગયા પછી કોઈ પિતૃ નો નડતા હોય. આપણે આપણી આદતમાં સુધારો કરી
ખાય એ મને હિરાણીએ કીધું એને 2 વર્ષ પહેલા એના બાપા નડતા હતા એના કાર્યક્રમમાં બધો કરાવ્યો ને પિતૃનો એ સુખ શાંતિ થઈ ગયા જો બૂટ પહેરવા મહિના પહેલા સંપલાઈ નતા પહેરતા તો હવે શું છે તમારે એટલે મારે આ કાર્યક્રમ કરાવવો જ છે પિતૃનો એટલે મારે હિરાણી- તકલીફ જ છે એટલે એને તમને શીખવાડ્યું ને એટલે હિરાણી હમણાં આવે ને એટલે મારે જવાનું જ છે પિતૃ કાર્ય કરવા તમે લપનો કરતા ખોટી મારી આઈ રે બહુ સારું લ્યો જાઓ તો તમે જ નડો છો ખારા કામે જતા હોય ને ટક ટક કર્યા રાખો છો હમણાં હિરાણી આવશે હો આ તું હાલ આપણે જવું નથી બટુક મહારાજ પાસે. જો તમે ઘરે રહેજો હું જાતો આવું હો જવાબ નથી દેતા એટલે. હા જાઓ ને હવે રોજ આવું કઈક હાલ, હાલ, હાલ. નવીન ગોઈત્યા ગોયતા જ કે આ ઘરમાં આજ નડે બધા જો આવી આપણે હારા કામે જતા હોય ને તો આ ના પાડે હવારે પાણી રેડવા જતો હતો ને તાર કે મારે આવું હે ગાગર ઢોળ નાખી તાર ગાડીમાં ભટકાણો ને હે અત્યારે તે મને કીધું કે પિતૃ કાર્ય કરાવી લે તો મેં ઘરે વાત કરીને તો આ આવડિયા નડે હે ઈ બધું થઈ જાય હાલ ને આપણે જઈએ. હાલો બાપા મારે આવું હે મારે શીખવું હે શું એલા શીખવું છે? ઈ આપણે નથી શીખવાનું ભણવાનું શીખો ને આ ભલે હવે આવું તો ભલે લઈ જાઓ મારા દીકરાને હું કઈ વાંધો હે આના ભેગું બીજે ક્યાંય જાવું હે બીજું બાનું કરીને જોયું હે લઈ જાઓ મારા દીકરાને જાઓ એ હાલો એ બટા અલે ઉભા રહ્યો જરાક અહીંયા ફાઈટર ખોલ્યું ઊભું થયું હરવેકથી દવા ને હે સફરજન ને દવા લેતો આવીશ ને એ હારા કામે જાવ છું આવા નવા હપેતરા દીધા રાખો ને ક્યાં મરી ગયા સફરજન વિના આ ઓલું બધું નડે છે ને મારા બાપુજી ઓફ થઈ ગયાનું આ ઘરમાં નથી સુખ શાંતિ જ્યાં જો ને આવું ના પડ્યું ઘર કેટલા દી સારું નથી થતું એ બધું કાર્યક્રમ કરાવવા જાવ છું મારા બાપુજીની વિધિ હો પછી લેતો આવીશ આવીશ નહીં આવીશ હાલ, હાલ, હાલ. જાઓ અહીંથી જાઓ થઈ જાય બટુક મહારાજ આઈને પણ હાલ. કરો હો કઈ લેવું નથી ને ના ના એ બધું ન્યા જ આપણે હાલો. પૂછી જોઈએ એને. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા યજમાન હા એમાં એવું છે કે પાંચમ નતો છે ને એને બધું હાઉસફુલ છે એટલે હું મારા આશીષને લઈ જાઉં ના ના કાંઈ ન ઘટે મારું આશીષ મારા કરતા હોશિયાર છે એ ભલે ભલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. પધારો યજમાન પધારો આયુષ્યમાન ભવ યશવાન ભવ પુત્રવાન ભવ પધારો પધારો હવે એમાં એવું છે દુઃખ બહુ છે હા અને દુઃખ થી ઘેરાઈ ગયો ઘરમાં જરાય શાંતિ નથી રાંધા ધાન રજડે હે ખાઈ નથી શકતા એટલે આ મારા ભાઈબંધ છે અને એને મને કીધું બટુક મહારાજ રહ્યા ને એની પાસે જઈને તારે આ પિતૃ કાર્યની વિધિ કરાવવી પડે એમ છે એવી વિધિ કરી દઉં કે તમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ અપરંપાર આપણે 2 વર્ષ પહેલા કર્યું હતું એવું જ. હા હા યાદ છે ને જજમાન કેમ ભૂલાય તમને આના બાપુજી નું જેવું કર્યું હતું ને અરે એના કરતા સરસ કરી દે હવે આમાં ખર્ચો કેટલો થાય ખર્ચો તો આમ જોઈએ તો ઘણો બધો થાય પણ આ અમારા જૂના જજમાન છે તમને સાથે લઈને લાવ્યા છે તો આપણે હું તમને કહું 1001 માં કરી દે 1001 માં સંપૂર્ણ તમારી વિધિ વ્યવસ્થિત કરી દે 1001 માં પછી અમારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય એની ગેરંટી જો ભાઈ આમાં એવું છે કાં તો શ્રદ્ધાનો વિષય છે તમે પિતૃ કાર્ય કરશો તમારા પિતૃ દેવતા સુખી થશે તમને આશીર્વાદ આપશે એટલે ઘરમાં સુખ શાંતિ થઈ જશે પણ આની કોઈ ગેરંટી હોય નહીં આ તો તમારા શ્રદ્ધા ઉપર છે તો આ કેદી ગોઠવશે કામ એમ કરે છે પંચાંગમાં જોઈ લ્યો ને. આ રવિવારે શુભ મુહૂર્ત આવે છે રવિવારે હા તો હાલો કાંઈ વાંધો નહીં અમે રવિવાર આવી બટુક મહારાજ હો? હા હા ભલે હાલો પૈકી લાવી દે મારો છોકરો છે વધતો નથી એને કઈક દિયો આશીર્વાદ એ બા આમ જો હું તમને હે ને આપણો ઉધરસ દઈ દે હળદર વાળું દૂધ બનાવી દઉં ના મારે દવા પીવી છે જાવને તમે જલ્દી દવા લઈ આવો ને બાને જો ઉધરસ ચડી ગઈ જાવને ઈ તો 2 દી દવા નથી પીધી ને એટલે બાને થોડુંક વધી ગયું હોય એમાં કઈ ઉપાધિ ન કરવાની હોય એ ટાણે દવા પી લે હે ને એટલે બધું સારું થઈ જાય અને ખોટી લપ ન કરતા હું બટુક મહારાજ પાસે ગયો તો અને પિતૃ કાર્યની તમામ વિધિનું નક્કી કરી આવ્યો આ રવિવાર આપણે ઘરે ગોઠવવાનું છે હારું લ્યો અને મને એને કીધું આટલી વસ્તુ જો ઈ તું બધી વસ્તુ ભેગી કરવા માંડ અને હો માણાનું રહોડું થાય એટલે ભાઈઓ કુટુંબને કેવું જોઈએ બેનું દીકરીનું કેવું જોઈએ આ તારા બાના ઘરનાઓને 2-3 ને જમવાનું કેવું જોઈએ ને હે હવે જમણવારમાં શું રાખશી પપ્પા રબડી મારા દીકરા તારા લગ્નમાં હોય આ દાદાનું પિતૃ કાર્ય હે એટલે આમાં લાડવા ને ગાંઠિયા ને એવું હોય બેટા હો? તારા જેથી લગ્ન થાય ને તેથી રબડી
આ દાદાનું ઓલું કામ હે એટલે એમાં ગાંઠિયા ને એવું હો. અમે લેતા આવી છે બધી. હા જાઓ, અમારું કીધું તો તમે કઈ કરતા નથી. ભલે બધું લઈ આવો પણ બાની દવા લઈ આવતા ભૂલતા નહીં. તમને હજી એકવાર ટકોરો મારીને કહી દઉં. એ હાંજે આવીશ ને તો એ બાની દવા લેતો આવીશ. અત્યારે હું જાઉં છું કેટસ વાળા પાસે. ઘરે કાંઈ કરવું નથી, કેટસ વાળાને દઈ દેવું હા, જાઓ, હે. ઓછા મોટો 100 જણા થાય એમ છે. હો બા તમે ઉઈ જાઓ, હું આ બધું પતાવતો આવું. હો તારે આવું અરે બધું ભેગું જ રહેવાનું હે. હા ઠીક હાલો. એ બા, બા શું થાય છે બા? એ બા, અરે તમે દીકરાને ખબર ફોન કરીને બોલાવું. તારી મારા ખબર ન પડે. ઘરની બહાર નીકળ્યાથી કાંઈ ફોન કર્યા કાંઈ થઈ નથી. આવું તો હું કામે જ હજી કઈ નીકળાય ને ઉપાડવો નથી, કાપી નાખવો. પાછો આવ્યો. કાંઈ જવાબ જ નથી દેવો. બા તમારા દીકરા ફોન નથી ઉપર. બા ઉભા રહ્યો. બા હું છે ને ઓલા ડોક્ટર તુષારને ફોન કરું. બા ઉભા રહ્યો. હાલો હેલો હાલો સાહેબ, તમે અમારા ઘરે આવો સાહેબ. મારા હાહુની બહુ તબિયત ખરાબ થઈ ગઈ સાહેબ. તમે જલ્દી આવો. ઈ બહુ આફે છે સાહેબ. જલ્દી આવે છે બા. બા ઓલા ડોક્ટર તમે ઉપાધી કરો માં બા. સાહેબ જરા જોવો જલ્દી સાહેબ. હવે ચિંતા કરો માં, હું આવી ગયો, હમણાં જોઈ લઉં. મારી શાંતિ એક મિનિટ. સાહેબ જલ્દી જોવો ને, બહુ આફે છે સાહેબ. જલ્દી સાહેબ. આલા બધો સામાન લેવો પિતૃ કાર્યનો, અને હવે આપણું ઘરમાં હાવ સુખ શાંતિ ને સમૃદ્ધિ આવી જાય. હવે આપણે સુખી થઈ જાય. કા જીણકા પણ કા મારસ મને આમ જોવો. હું થયું ડોક્ટર સાહેબ મારા બાને? સોરી, બહુ સિરિયસ એટેક હતો. હું તમારા બાને ના બચાવી બા તમે છેલ્લે મારું અને દીકરાના હાથનો પાણી નો પીધું. પિતૃ કાર્ય કરવું છે ને? હવે પિતૃ કાર્યમાં બાને હારોહાર પાણી પીવડાવી દેજો. જીવતાને પાણી નો પાયું અને મરી ગયા વાહે પાણી પીવડાવવા નીકળ્યા હો. શરમ તો કરો. જીવતાની આત્મા દુભાવી અને જે મરી ગયા છે એની આત્માને શાંતિ મેળવવા હાટુ પિતૃ કાર્ય કરતા હતા. જીવતાને જાણો, જીવતાને બા કેટલાય દિવસથી દવા કરતા હતા પણ નો લઈ આવી દીધી એટલે નો જ લઈ આવી દીધી અને અંતે આ દિવસ જોવાનો વારો આવ્યો. તમને પિતૃ નહીં, તમને તમારા કર્મ જ નડે છે એટલે જ તમે દુખી થાવ છો. જો આ એક જીવતી માની સેવા કરી હોત ને તોય તમારો ભાવ સુધરી જાત. ભાવ સાચી વાત છે દીકરા. આ જીવતા મા બાપની સેવા કરો ને એ જ સાચું પિતૃ કાર્ય છે. સાચી વાત છે દાદા. મેં તમને જીવતા કોઈ દી જવાબ ન દીધો અને મરી ગયા પછી તમારી વાહે મોકણ કરવા બેઠો. આ નડે છે, ઓલું નડે છે. આ બધું જે માને છે ને એના માટે શ્રદ્ધા છે અને નથી માનતા ને એની માટે અંધશ્રદ્ધા છે. ભલે તમે પિતૃને પાણી પીવડાવો, પિતૃની આત્માને શાંતિ માટે તમે પિતૃ કાર્ય ભલે કરો પણ જે જીવતા છે ને એનું ધ્યાન રાખવાનું ભૂલતા નહીં. એટલે જ કહેવતમાં કહેવાનું છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં.